જીવનમાં નહીં રાખો અને રામ રામ જપશો તો ભૂતોનો ડર જતો રહે. ભૂત આવીને હોમે નાચશે ને તોય તમે ઉભા રહીને જોયા કરશો. લહેર તારામ તાકાત હોય ખાલી મને અડી બતાય તો તું ભૂત હાચું. ભૂતે એવું કે રવા દે તારી પાસે ખતરનાક ખૂંખાર મેળડી બેઠી છે. રામ પાવરફુલ તો એ ભૂતે એવું કે એટલે આ ભૂતો તો વિચારતા જ નહીં કે મને નડે છે આ છે. મેં એનો ઉપાય બતાવ્યો હતો. કોઈને એવું લાગતું હોય મારા ઘરમાં સારો આવો આભાસ થાય છે, કોઈક હેડે એવું લાગે જોજેની અવાજ આવે, જોજરીનો અવાજ આવે, કોઈક હેરતું હોય, કોઈક દરવાજો ખખડાય, કોઈક બિલાડી આવે તો બી જાય. રાતે અચાનક ઓ બિલાડીઓ રાતે જ નીકળે ને. બિલાડું બચારું ઊંધેડું ખાવાય, દૂધ પીવાયું હોય અને આઈને કહે કે તપેલી બપેલી પાડી અને ભૂલથી જો કે હા આ કોણ છે, અલે બિલાડી જતી. હા હું એવું કહું છું દેવી શક્તિ હોય છે, બિલાડીનું રૂપ લે, બધાય રૂપ લઈ શકે, પણ એ વાત અલગ છે. ચોઘડિયું ટાઈમ અલગ છે. આ બધું પહેલા બનતું હતું અને અત્યારે બને છે એવું નહીં, પણ એ ચોઘડિયા સમય અલગ છે. અને જે ઘર માતાજી ભગવાનની ભક્તિથી દૂર હશે, જે ઘરમાં માંસ મટન આ બધું ખવાતું હશે, જે ઘરમાં હરકી પવિત્રતા નહીં જળવાતી હોય, એ ઘરમાં ભૂત પ્રેત બધું વાસ કરે ને. માખો ક્યાં ગંદકી હોય ત્યાં માખો બેહે. ગંદકી કરો તમારા ઘરના આંગણે, ગંદકી કરો તો માખો ઉડી ઉડીને આખી સોસાયટીની એરિયાની ઉડી ઉડીને તમારે ઘેર આવી જાય ને. અને એ જગ્યાએ આવી ફૂલોથી સુગંધિત સુશોભિત કરો, શોભા સજાવો અને હારી સુગંધના ફૂલો મેલો તો માખો ને મધમાખી આવે. જે પોતે સુગંધોમાંથી મધ કાઢીને ઘરે મધ પૂડો બનાવો અને તમને મીઠાશ આલે તો સુગંધ આવી રીતે પવિત્રતા રાખશો. માંસ મટન ઘરમાં નહીં ખાવ ને તો મારા જેવી મધમાખી આવશે જે ખાલી ફૂલો પર જ બે. હા શું ખોટું? હા એટલે ભૂત પ્રેતનું આ બધું મગજમાં બહુ વ્યામય રાખવા હોય છે. હું નકારતી નહીં, પણ જેના મુખે રામનું નામ છે, જેના મનમાં ખુખાર મેલડીનું સ્મરણ છે, એને 100 ફૂટ દૂર રાખીશ. બરોબર ને? અમુક તો બાઇક લઈને જતા હોય ને ભૂલથી બિલાડી આડી આવી પતી જ્યું ઊભો થઈ જાય તો હું નીકળ્યો ને બિલાડી આવી કે 5 મિનિટ ઉભારો કેવો એને ઘરવાળો ના પડે એવું ના હોય તો એની બાઈક કે ઉભારો ને ઘડી